તો હમણાં એક ગટ હેલ્થ કરીને પણ ટર્મ સખત લોકો યુઝ કરતા હોય છે. તો શું છે એ ગટ હેલ્થ, એટલે કઈ રીતે એનું ધ્યાન રાખવું એનું ગટ હેલ્થનું, ને એ બધું આપણા શરીર ઉપર કેવી રીતે અસર કરી શકે, લાઈક ગટ હેલ્થનું ધ્યાન રાખવામાં? ઓકે, ગટ એક એવી સિસ્ટમ છે, એક એવો પાર્ટ છે જેને ઇન્ટેસ્ટાઇન કહીએ છીએ, આંતરડા કહીએ છીએ આપણે શુદ્ધ ગુજરાતીમાં, જેને આપણે બહુ જ નિગ્લેક્ટ કરીએ છીએ. આ લોકોની અંદર હવે અવેરનેસ છે કે મારે મારા હાર્ટનું ધ્યાન રાખવાનું છે, લંગ્સનું ધ્યાન રાખવાનું છે, બ્રેનનું ધ્યાન રાખવાનું છે. વી ઓલ આર અવેર રિગાર્ડિંગ ધ વાઇટલ ઓર્ગન્સ, બટ વી આર કમ્પ્લીટલી ઇગ્નોરિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અવર ગટ, એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ. હું આયુર્વેદ નથી, પણ આયુર્વેદમાં એવું કહ્યું છે કે તમારા 98% ઓફ ડિઝીઝનું ઓરિજિન છે જ્યારે તમારું ગટ હેલ્થ પ્રોપર ના હોય, રાઈટ? એની પાછળનું કારણ એ છે કે ગટની અંદર હેલ્ધી બેક્ટેરિયાઝ છે. આ હેલ્ધી બેક્ટેરિયાઝ જે છે આપણે ડાયજેશનથી લઈને આપણા બધા જ જે વાઇટલ્સ, એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન જે છે એને સિસ્ટમેટિકલી ફંક્શન કરવામાં હેલ્પ કરે છે. આપણી ઇરેગ્યુલર ડાયટ હેબિટ, આપણી અનહેલ્ધી ડાયટ હેબિટ, આપણું સ્ટ્રેસ, આ બધાને કારણે એ જે હેલ્ધી બેક્ટેરિયા છે જે આપણને અત્યાર સુધી હેલ્પફુલ થતા હતા, એનું કેમિકલ કમ્પોઝિશન બદલાય છે. અને એ જ હેલ્ધી બેક્ટેરિયા હવે આપણા માટે જે છે એનિમીઝ થઈ જાય છે. અને માટે જ્યારે તમે ગટ હેલ્થ ના સાચો તો એની પહેલી ઇફેક્ટ તમારી મેન્ટલ હેલ્થ પર પડે છે.